ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી। નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હી તરફ પ્રયાણ કર્યું ત્યારે ગુજરાતની બહેનો માટે મેસેજ છોડ્યો હતો કે તમને કોઈ પણ તકલીફ પડે તો મને એક પત્ર લખજો। પરંતુ ઠાસરા તાલુકાના નનાદરા ગામે અને નડિયાદ પાસેના પાલૈયા ગામે નરેન્દ્ર મોદીના રાજની અંદર, ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર મહિલા સરપંચો પર હુમલો થયો છે અને તે બાબતની જે તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સરકારી તંત્ર દ્વારા આ ફરિયાદના અનુસંધાને કડકમાં કડક કાર્યવાહી થાય, મહિલાઓ સુરક્ષિત છે તેવું મહિલાઓ સરપંચોને પ્રતીતિ થાય અને સાચા અર્થમાં ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે। આપણી સાથે નનાદરાના મહિલા સરપંચ કૈલાસબેન છે। કૈલાસબેન, આપની સાથે શું બનાવ બન્યો હતો? અમારી સાથે એવો બનાવ બન્યો તો અમારી ગામ સભા પૂરી થયા પછી અમે બહાર નીકળ્યા તો એક મહામંત્રી છે એ અમને અપશબ્દ બોલતેલો, તે પછી અમે બી બોલ્યા અને મેં એવું કીધું કે અમે દબાણ હટાવવાની છે, અમને કલેક્ટર સાહેબે ઉપરથી ઓર્ડર આપી દીધો છે। તો એવું કહે કે કલેક્ટર, મોટો કલેક્ટર આવે તો એ અમે કશું કરવાને, તારે જેની જોડે જવું હોય તેની જોડે તું જા, મારું કશું ચાલે નહીં। આ ભાઈનું નામ શું હતું અને તે ભાજપમાં કયો હોદ્દો ધરાવે છે? એમનું નામ છે ભરતભાઈ રાઠોડ, ભરતભાઈ પ્રતાપભાઈ રાઠોડ, એ ભાજપના મહામંત્રી છે। આ બોલાચાલી બાદ આપની પર કેવો હુમલો કરવામાં આવ્યો અને આપને હુમલામાંથી કોણે છોડાવ્યા? અમારી ઉપર હુમલો કર્યો એટલે મારી બેન અને મારા બનેવીએ અને મારા પતિએ મને છોડાવ્યા। અને આ લોકો પર કોણે કોણે હુમલો કર્યો? એ ચંદ્રિકાબેન દીપકભાઈ। એ ચંદ્રિકાબેન દીપકભાઈએ કોની પર હુમલો કર્યો? એ મારી બેન સપના ઉપર। તો આ અંગે તમે શું સરકારી કાર્યવાહી કરી, કાયદેસરની શું કાર્યવાહી કરી? અમે કાયદેસરની કાર્યવાહી કરી અમે પોલીસ સ્ટેશને, પણ અમને 4 કલાક સુધી અમને બહાર બેસાડી મૂક્યા તો અમને કોઈ અંદરથી જવાબ નહોતો આપ્યો।